અનંત દવે દ્વાર સહિતના લોકાર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ઓછી જનમેદની જોવા મળી. સમારંભની અડધોઅડધ બેઠકો ખાલી જોવા મળી. કચ્છ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ છે, જેને કારણે આ કાર્યક્રમોમાં કાગડા ઉડતા દેખાયાની ચર્ચા છે. અને આજ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દાઉદ. જણાવશો કે વિજય રૂપાણીજી મુખ્યપ્રધાન છે, એમના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે તેવું દેખાઈ રહ્યું છે. શું વિગતો છે? જી, વિજય રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર કચ્છની મુલાકાત લીધી છે અને આજે દિવસભર તેમના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સૌપ્રથમ કાર્યક્રમ કચ્છના માંડવીમાં યોજવામાં આવ્યું હતું. આનંદ દવે પ્રવેશદ્વારનું જે કાર્યક્રમ હતું તેમાં તે કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. જે પ્રમાણે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ત્યારે કહી શકાય કે ભાજપનો જે આંતરિક વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યું છે અને જે બેઠક વ્યવસ્થા ખાલી જોવા મળતી હતી તેની નારાજગી પણ વિજય રૂપાણીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જી દાઉદ, જણાવશો કે અડધો બેઠકો જ્યારે ખાલી રહેવા પામી છે, માત્ર ગણ્યા ગાંઠ્યા જ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા, ત્યારે લોકોમાં કેવી ચર્ચાએ જોર પકડ્યું છે? જી, એક તો સૌપ્રથમ એક ચર્ચા જોર પકડી છે કે ભાજપના જે અંદરૂની વાદ વિવાદો છે જેના કારણે લોકો પણ પૂરતા આવી શક્યા નથી અને જે લોકો આવ્યા હતા તે તડકામાંથી કંટાળી ગયેલા હતા. બેઠક વ્યવસ્થા બરાબર રીતે ગોઠવવામાં નથી આવી અને લોકોને તડકામાં બેસાડવામાં આવ્યા, જેથી પણ લોકો પણ અકળાયા હતા અને આજુ વચ્ચે કાર્યક્રમ મૂકીને અમુક લોકો ચાલ્યા પણ ગયા હતા. જી આભાર દાઉદ સમગ્ર વિગતો બદલ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છની મુલાકાત દરમિયાન તેઓ માંડવી પણ ગયા હતા, જ્યાં તેમણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના મેમોરિયલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. તેમણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને બલિદાનને યાદ કરી તેમનું દેશનું ગૌરવ ગણાવ્યા.